શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। શ્રી ગુસાઈજીનું શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રનું 15મું નામ રાસ લીલા રસ મહોદધિ। રાસ લીલા રસ મહોદધયે નમઃ। શ્રી ગુસાઈજી રાસ લીલાના રસના મહાસાગર છે। આ અલૌકિક રસસાગરનું માપ નીકળી શકે તેવું નથી। આપના નેત્ર કમળો અલૌકિક રસથી સભર છે અને આ નેત્ર કમળથી અલૌકિક નેત્ર કટાક્ષ કરી અનેક ભક્તોને શ્રી ઠાકોરજીની અલૌકિક લીલાની ઝાંખી કરાવી લીલા રસનું દાન કરી ભક્તોના ત્રિવિધ તાપને આપ દૂર કરે છે। અને વાર્તા ચરિત્ર સંગતિમાં જે આપણને ચિત્રજીમાં દેખાઈ રહ્યો છે પ્રસંગ, ચતુર્બુદ્ધદાસજી નો પ્રસંગ આવી રહ્યો છે કે જેમણે આ પ્રસંગ પછી ખટ ઋતુની વાર્તા કે જે શ્રી ગોકુલેશ વિરચિત છે તે પ્રગટ કરી છે। તો અતિ ગૂઢ અને રસરૂપ એવી આ વાર્તાનું શ્રવણ કરીએ। એકવાર પ્રાતઃકાળ શ્રી ગુસાઈજીએ ચતુર્બુદ્ધદાસજીને રામદાસજીને બોલાવવાની અને ફૂલ લાવવાની આજ્ઞા કરી। ફૂલ વીણતા તેઓ શ્રી ગિરિરાજજીની કંદરામાં ચાલ્યા ગયા, જ્યાં શ્રીનાથજી શ્રી સ્વામીજી બિરાજ્યા છે। તેમણે દંડવત કર્યા। શ્રીજીએ પૂછ્યું, તું અહીં ક્યાંથી આવ્યો? ચતુર્બુદ્ધદાસજીએ કહ્યું, ફૂલ વીણતા ભૂલથી અહીં આવી ગયો છું। શ્રીજીએ પ્રસન્ન થઈ કંઈક માગવાની આજ્ઞા કરી। ચતુર્બુદ્ધદાસજીએ વિનંતી કરી, મહારાજ, આપની નિત્ય લીલાના દર્શન ભૂતલના દૈવી જીવોને કઈ રીતે થાય? આપ તો આ દર્શન કરી રહ્યા છે, રસને માણી રહ્યા છે, પણ બીજા પણ દૈવી જીવોને આ પ્રાપ્ત થાય તેના માટે આ ભગવદીય શ્રીજીને વિનંતી કરી રહ્યા છે। શ્રીનાથજી આજ્ઞા કરી, જે જીવ ષટ સંપત્તિનું સેવન સારી રીતે કરશે, કઈ છે 6 સંપત્તિ પુષ્ટિ સ્વરૂપ, શ્રી આચાર્યજીનું કુળ, શ્રી અમનાજી, શ્રી ગિરિરાજજી, શ્રી ભાગવતજી અને બ્રજમંડલ, 6 અપરાધોથી બચશે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, અને મારું સ્મરણ કરશે તે જીવોને હું બીજો દેહ આપીશ। સખી દેહે તેઓ શ્રી સ્વામીજીના દાસી બનશે, રાસાદિક લીલાના દર્શન કરાવીશ। જો તે શ્રી સ્વામીજીની ઈર્ષ્યા કરશે તો ફરી ભૂતલમાં પડશે, અનેક જન્મનો અંતરાય થશે। ચતુર્બુદ્ધદાસજીએ વિનંતી કરી, કૃપા અનાથ, હું નિત્ય લીલા કીર્તન વાર્તા દૈવી જીવોને સંભળાવું? શ્રીજીએ મંદ હાસ્ય કરી આજ્ઞા કરી, દૈવી જીવો પર તારો સ્નેહ છે તો સુખેથી વર્ણન કર, તને સર્વ લીલાની સ્ફૂર્તિ થશે। ચતુર્બુદ્ધદાસજીએ પદ ગાયું, શ્રી ગોવર્ધન ગિરી સગન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી। પછી આપ મંદિરે આવ્યા, ફૂલ પધરાવી શ્રી ગુસાઈજીને દંડવત કરી સર્વ વાત કહી। શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું ધ્યાન કરી નિત્ય લીલા વાર્તા વર્ણન કરવા લાગ્યા। એક સમય શ્રી ઠાકોરજી, શ્રી સ્વામીજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી અમનાજી, અષ્ટસખી બ્રજભક્તો બિલ્છુકુંડ પધાર્યા, શ્યામ તમાલ નીચે બિરાજ્યા। બિલ્છુકુંડની શોભા જોઈ બંને સ્વરૂપોએ ગાન કર્યું। પહેલા શ્રી ઠાકોરજીએ વેણુ ગીતનો શ્લોક બરહાપીડમ નટવર વપુ ગાન કર્યો। ત્યારબાદ શ્રી સ્વામીજી અને શ્રી અમનાજીએ યુગલ ગીતના 2 શ્લોકનું અલૌકિક ગાન કર્યું। વામ બાહુ કૃત વામ કપોલો વલ્કિત ભ્રુ અધરાર્પિત વેણુ, અને વ્યોમયાન વનિતા સહ સિદ્ધૈ વિસ્મિતાસ્તદૌપધાર્ય સલજ્જા। સૌ બ્રજભક્તો ચિત્ર સમાન સ્થિર થઈ ગયા। શ્રી ઠાકોરજીએ વેણુનાદ કરી સૌની મૂર્છા દૂર કરી।
શ્રી સ્વામીજીએ મનોરથ કર્યો. શ્રી ઠાકોરજીએ 6 સખીઓને આજ્ઞા કરી. શ્રી ગિરિરાજજીની ભીતર 6 ઋતુ અનુસાર એક રત્નમય અને એક પુષ્પલતામય એમ યુગલ 6 નિકુંજો અલૌકિક રચો. 6 ઋતુ આવશે અને દરેકમાં 2 નિકુંજ એટલે 12 નિકુંજો થશે. સખીઓ પ્રસન્ન થયા. ત્યાં શ્રી ગિરિરાજજી પ્રગટ થયા. 12 વર્ષના બાલક જેવું સ્વરૂપ, શ્યામ વર્ણ, લાલ વસ્ત્ર, લાલ છડી, મંદ હાસ્ય સહિત સખીઓને પૂછ્યું, શી આજ્ઞા છે? 6 સખીઓની વાત સાંભળી શ્રી ગિરિરાજજી પ્રસન્ન થયા. નિકુંજ રચના કરવા પધાર્યા. શ્રી ગિરિરાજજીએ નિકુંજોની રચના કરી. 6 સખીઓએ 6 સ્વરૂપોને, હવે અહીંયા કયા કયા છે 6 સ્વરૂપ? શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજી. ખટ ઋતુની નિકુંજો નિહાળવા વિનંતી કરી. 6 સ્વરૂપ પ્રસન્નતાથી પધાર્યા. શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈ 6 નિકુંજોના નામ અને 6 સખીઓના નામ ઋતુ મુજબ રાખ્યા. 36 રાગ રાગિણીઓ સખી રૂપ થઈ 36 વાજિંત્રો ખટ ઋતુમાં નૃત્ય ગાન કરવા શ્રી ઠાકોરજીની આજ્ઞાથી પધાર્યા. પરોઢથી લીલા પ્રારંભ કરવા સૌ નિકુંજમાં જઈ પોડ્યા. યુગલ સ્વરૂપ નીલમણીની કુંજમાં પોડ્યા. પરોઢ થતાં શિશિર સખીએ મંગલભોગની સામગ્રી સિદ્ધ કરી. લલિત રાગિણી વીણા વગાડતા મંદ મંદ સ્વરે ગાન કરવા લાગ્યા. શિશિર સખીએ યુગલ ચરણો ચાપી યુગલ સ્વરૂપને જગાડ્યા. મખમલના ગાદી તકીએ યુગલ સ્વરૂપ બિરાજ્યા. શ્રી ઠાકોરજીની જમણી બાજુ શ્રી ચંદ્રાવલીજી અને શ્રી વિશાખાજી બિરાજ્યા અને શ્રી સ્વામીજીની ડાબી બાજુ શ્રી અમનાજી અને શ્રી લલિતાજી બિરાજ્યા. શીત ઋતુ હોવાથી શિશિર સખીએ સોનાની અંગીઠી કપૂરના ટૂંક પધરાવી પેટાવી. મંગલભોગના 6 થાળમાં સખડી, અનસખડી, દૂધગર, નાગરી સજાવી સૌના મનોરથની સામગ્રી પધરાવી. મનોહરના લાડુ, પંચધારીના લાડુ, બુંદીના લાડુ, મેંદાના મનોહરના લાડુ, મગજના લાડુ, સેવના લાડુ. 6 સ્વરૂપ પાસે શ્રી અમના જલના ઝારીજી પધરાવ્યા. શ્રી અમનાજી દરેક નિકુંજોમાં 2 સ્વરૂપે બિરાજે છે, આદિ દૈવિક અને આદિ ભૌતિક. યુગલ સ્વરૂપ પ્રસન્નતાથી આરોગ્યા. તમામ રસભક્તોને મહાપ્રસાદ આપ્યો. શિશિર સખીએ સોનાના થાળમાં મોતીની આરતી કરી. સૂર્યોદયનો સમય થયો. હવે આવે છે વસંત નિકુંજ. એટલામાં વસંતી સખી આવી. સાષ્ટાંગ કરી વિનંતી કરી, રાજ મારી વસંત નિકુંજમાં પધારો. યુગલ સ્વરૂપ હરખ ભેર પધાર્યા. પાછળ નૃત્ય ગાન કરતા સખીઓનો સમુદાય છે. વસંત નિકુંજમાં સોનાની ચોકી પર બિરાજમાન થયા. વસંતી સખીએ નીલમના આભરણ વડા કરી બંને સ્વરૂપોને સામસામે પીઢા પર બિરાજાવ્યા. અભ્યંગ કરાવ્યું. વસંતી સખીએ સોનાની ગાગરમાં કેસરી ઉષ્ણ જલ વડે સ્નાન, અંગવસ્ત્ર, વસ્ત્ર શૃંગાર કર્યા. શ્રી ઠાકોરજીના શૃંગાર શ્રી ચંદ્રાવલીજી અને શ્રી વિશાખાજીએ ધર્યા અને શ્રી સ્વામીજીના શૃંગાર શ્રી અમનાજી અને શ્રી લલિતાજીએ કર્યા. ત્યારબાદ 6 સ્વરૂપો ગાદી તકીએ બિરાજ્યા. રૂપાની પાટ પર સોનાના મોટા 6 ડબરામાં ભોગ ધર્યા. કેસરી મલાઈના લાડુ, કેસરી બરફી, કેસરી પેંડા, કેસરી ખુરચન, કેસરી ગુંજા અને કેસરી શક્કરપારા. ગોપી વલ્લભ ભોગ ધર્યા.
સૌને મહાપ્રસાદ આપી બીડા આરોગ્યા. આ નિકુંજનો મનોરથ શ્રી સ્વામીજીનો છે. ત્યારબાદ વસંતી સખીની બિનતીથી પુષ્પલતામય નિકુંજનો પધાર્યા. આ મનોરથ વસંતી સખીનો શ્રી ઠાકોરજીનો છે. પોખરાજનો વિશાળ ડોલ સિદ્ધ કર્યો હતો. યુગલ સ્વરૂપને પધરાવી 4 સ્વરૂપો ઝુલાવા લાગ્યા. ખેલનો સાજ, નાની મોટી પિચકારી, અબીલ, ગુલાલ, ચોવા, ચંદન, અર્ગજા સન્મુખ ધર્યા. પ્રથમ ખેલ શ્રી યમુનાજી, બીજો શ્રી ચંદ્રાવલીજી, ત્રીજો શ્રી લલિતાજી અને ચોથો શ્રી વિશાખાજીના મનોરથનો કર્યો. ભોગ ધરી આરતી કરી. મનોરથની સામગ્રી મોહનથાળ, મેવાતી ગુંજા, દૂધનું અધરામૃત, ઘેબર, મુખવિલાસ, ખરમંડા. ભોગ આરોગી હોરી ખેલ્યા. વસંતી સખીએ એક ડોલનું કીર્તન નવું રચીને ગાયું અને ત્યાં જ ગ્રીષ્મ સખી પધાર્યા અને બિનતી કરી. તો આ રીતે 6 સખીઓ 6 નિકુંજો આવશે અને તેમાં 6 ઋતુ અને તેની 12 નિકુંજનું વર્ણન ચતુર્બુદ્ધદાસજીએ દૈવી જીવો માટે આ પ્રગટ કર્યું છે. અને શ્રી ગોસાઈજી આવા રાસ લીલા રસના મહાસાગર છે. આપણે આગળ તેનું વર્ણન શ્રવણ કરશું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય.